સર્વ વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 3/8/2026 વાર સોમવાર. વૈષ્ણવમૂળ ગઢડા મધ્યમનું પહેલું. સ્વામિનારાયણ હરે સંવત 1877 જેઠ સુદ પૂનમની માસની દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામતી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમને 12 ઓરડાની ઓસરે બિરાજમાન છે અને ધોરો ખેસ પહેર્યો છે અને ધોરી ચાદર ઓઢી છે અને માથે ધોરી પાક બાંધી છે અને ધોરો પુષ્પનો હાર પહેર્યો છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી છે અને પોતાની આગળ પરમહંસ જાજ મુદલ લઈને ગાતા હતા. પછી શ્રીજી મહારાજ કીર્તનાએ કરીને જે હમણાં કીર્તન રાખો ને પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મોહનું શું રૂપ છે અને મોહની નિવૃત્તિ થવાનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ થોડી વાર વિચારી રહીને પછી બોલ્યા છે, મોહનું રૂપ તો મનની વિશે વિભાતિ જેવું થઈ જાય એ જણાય છે અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી ને તે મોહ થયાનું કારણ તો આજ જ અમને વિચાર્યું છે. જે આજ અર્ધરાત્ર હતી ત્યારે અમારી નિંદ્રા ઉડી ગઈ હતી. પછી અમે ઉત્તરાદી દિશ સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો છે, આ તો ઉત્તર ધ્રુવ છે, પણ શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ કયો છે તે કયો હશે? પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો ત્યારે એ પણ દીઠો અને જેમ કૂવા પર પાણી સિંચવાનો ફારકો હોય તેવી જ રીતે બે ધ્રુવ વચ્ચે મોટો ફારકો દીઠો ને તે ફારકામાં મેરના બે ઠેબા તે બે કોરે ધ્રુવને અડી રહ્યા છે, જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરું ખૂતીને રહી જાય તેમ છે. અને તે ફારકો ઉપર જેમ સૂતરની વીંટી હોય ને તે ફારકો સંગાથે જેમ પિત્તળની કુદકીઓ જડી હોય તેમ સર્વ તારાને દેવતા ને નવગ્રહાદિક જેના જે સ્થાનક તે ફારકા સંગાથે જડ્યા તે સર્વને જોયા અને પછી સૂર્ય અને ચંદ્રમાનો ઉદય ને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે તે પણ જોયો. પછી અંતરદ્રષ્ટિ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવાદિ થઈ બ્રહ્માંડમાં છે તેટલું સર્વપિંડમાં પણ દીઠું. પછી આ દેહને વિશે જે ક્ષેત્રજ્ઞ છે તેને પણ દીઠો. પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેને પણ દીઠા. તે ભગવાનને જોઈને ભગવાનના સ્વરૂપને વિશે અતિશય વૃત્તિ જોડાઈ ગઈ. પછી સમાધિમાંથી કોઈ પ્રકાર નિરાકારનું નહીં. પછી તો કોઈક ભક્તજનની આવીને અમારી શ્રુતિ બહુ કરી તેને દયાએ કરીને અમારે પાછું દેહમાં આવવાનું. પછી અમારા હૃદયમાં વિચાર થયો છે, અમારે જે સમાધિમાંથી નિસરાનું તે તો દયાએ કરીને નિસરાનું, પણ બીજાની સમાધિમાંથી નિસરાતું હશે તેનું શું કારણ હશે? પછી અમને એમ જણાનું છે, એને કોઈક વિષયમાં આસક્ત રહે છે તેને કરીને પાછું નીકળાય છે અને મોહનું જે કારણ તે પણ પંચ વિષયને જ છે ને વિષય પણ ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ એ 3 પ્રકારના છે. તેમાં જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને જેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થાય. પછી ક્રોધ થકી મોહ થાય ને સામર્થ્યપણા તો સ્ત્રોતની શબ્દની સદા સંબંધ છે અને ત્વચાને શબ્દની સદા સંબંધ છે. એવી રીતે પંચ જ્ઞાન ઇન્દ્રિયોની પંચ વિષયનો સંબંધ છે. માટે જે પદાર્થને સામર્થ્યપણે જોયું હોય ને તે પદાર્થમાંથી વૃત્તિ તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખવી હોય તો તેમાં કોઈ દાખલો પડે નહીં. સેજે જ તે રૂપ વિષયમાંથી વૃત્તિ તૂટીને ભગવાનના સ્વરૂપમાં રહે. અને જો સ્ત્રી આદિકનું અતિશય રમણીક રૂપ દીઠામાં આવી ગયું હોય
તેમાં વૃત્તિ જોડાણી હોય ને પછી એ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા જાય તો રહે નહીં, અને ચિત્ત પણ એ ઠેકાણે રહે નહીં. માટે જ્યાં સુધી રમણીક પંચ વિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટરે નહીં. અને જ્યારે એ ગમતો વિષય હોય તેમાં ચિત્ત તણાવનો હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય, પણ તેનું વચન મનાય નહીં. એવું જેના અંતરમાં વર્તું હોય તેને મોહ કહીએ તે ભગવાને ગીતામાં કહ્યું છે. જે માટે આ વચન જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમ સિદ્ધાંત છે. જે જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાણું હોય, ગમે તેવા બુદ્ધિવાન હોય, પણ તેની બુદ્ધિનું કોઈ ઠેકાણું રહે નહીં અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થવાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને વિષયમાંથી ચિત્તને ઉખડ્યું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ છે દ્રઢ કરીને રાખવી છે. હું આત્મા છું પણ દેહ નહીં. એક તો એ વિચાર દ્રઢ કરવો, અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય છે વાર્તા પણ સારી પેટે સમજવી, અને ત્રીજું ભગવાનના સ્વરૂપનું મહાત્મય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું છે પંચ વિષય છે તે તો ભગવાન કર્યા થાય છે, માટે ભગવાનમાં તો તેથી અતિ ઝાઝું સુખ છે. શા માટે જે શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે 4 વિષય રહ્યા છે તેનું સુખ શબ્દ ન હોય. એવી રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય પણ બીજું ન હોય. તેમજ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય, તેમજ રસને ગ્રંથ તેમાં પણ પોતપોતાના સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચ વિષય સુખ ભેગું ન આવે. અને ભગવાન જે સ્વરૂપે છે તેમાં તો સર્વ સુખ ભેરા રહ્યા છે. એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણ કામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પદાદિક પણ પોતાના ભક્તને પૂર્ણ કામ કરે છે. અને માયક જે વિષય સંબંધી સુખ છે તે તો સર્વનાશવંત છે, અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે. એવો જ ભગવાનના સ્વરૂપમાં મહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરો. એ જ 3 વિચાર કયા તેને કરીને વિષયમાંથી આસક્તિ ટરી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટરે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહીં. જેવી રૂપવાન સ્ત્રી તેવું જ કુરૂપવાન સ્ત્રી ભાસે, અને તેવી જ રીતે પશુ પક્ષી લાકડા સાણા પથરા શ્રોવાન એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારું પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચ વિષયને વિશે વર્તે, પણ સારા કે નરસા એવા બુદ્ધિને વિશે ભેદ રહે નહીં. એવું જેને વર્તે તેને નિર્માની કહીએ. તે શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે. એવા જેના લક્ષણ હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે કરીને જાણ્યું છે, અને એને જ અનન્ય ભક્ત કરીને, અને પ્રતિવતાનો અંગ પણ જેનું જ જાણવું, અને જ્ઞાની પણ તેને જ જાણવા, અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનનો એવો ભક્ત અતિશય વાલો છે તે ભગવાને ગીતામાં કહ્યું છે. માટે એવા જે પ્રતિવતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વાલા છે. ને તે પ્રતિવતાનું અંગ ડાયાને જ આવે એમ નથી. જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પ્રતિવતા હોય, અને ડાહી સ્ત્રીઓ હોય તે વ્યભિચારની હોય. માટે ડાયા ભોરાનો કાંઈ મેર નથી. એ તો જેને કલ્યાણને ખપ હોય તે પ્રતિવતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે. અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થાવી તે તો જાણે છે એક દિવસ જ એમ કરીને લેવું ને નિર્મોહી થાવું એમ ઉતાવળે કે કામ થતું નથી. એ તો હરવે હરવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવા કાંઠા ઉપર પથ્થરો રાખ્યો હોય તેમાં પાણી સિંચતા સિંચતા દોરડી નરમ હોય
તો પણ ઘણે કોરે કરીને તે પાણામાં કાપ પડે છે, અને જો લોઢાની સાકર કરીને સીંચે તો પણ ઉતાવળો એવો કાપ ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવું હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી, અને જેને વિશે આકરા થઈને અકરાઈ જવું નહીં. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે. માટે એમ વિચારવું જે આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી તારવી છે, અને એમાં કરતાં જો કોઈક રહી ગઈ હોય તો બીજે જન્મ કરીને તારીશે, પણ ભગવાનના ભક્ત છે ને નરક 84માં તો જવું જ નથી. એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો, અને જ્યાં સુધી સારા ને નરસા એ બે વિષય તુલ્ય ન જણાય ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધન દશામાં કહેવાય. અને જ્યારે સારા નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધ દશાને પામ્યો જાણો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે ત્યારે તેને કૃતાર્થ થયો જાણો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ એ સર્વ ગ્રંથોનો એ જ ગલિતાર્થ છે. અને આ જ અમે વાર્તા કરી છે તે સર્વશાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વ હરિભક્ત દ્રઢ કરીને રાખજો. ઇતિ વૈષ્ણવ ગઢડા મધ્યમનું પહેલું કુળનું થયું.